શ્રી જગન્નાથ રથયાત્રા સમિતિ દમણ દ્વારા ભવ્ય શ્રી જગન્નાથ રથયાત્રા મહોત્સવ 2026નું આયોજન થશે। દમણમાં છેલ્લા 8 વર્ષથી ધાર્મિક શ્રદ્ધા, સામાજિક એકતા અને ભારતીય સંસ્કૃતિના પ્રતીક રૂપે ઉજવાતી શ્રી જગન્નાથ રથયાત્રા આ વર્ષે પણ ભવ્યતા અને દિવ્યતાપૂર્ણ ઉજવવામાં આવશે। શ્રી જગન્નાથ રથયાત્રા સમિતિ દમણ દ્વારા ગુરુવાર તારીખ 16 જુલાઈ 2026ને અષાઢ શુક્લ દ્વિતીયાના શુભ દિવસે આ ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। રથયાત્રાનો પ્રારંભ સવારે 10 વાગ્યે શ્રી જલારામ મંદિર ત્રણબત્તી દમણ ખાતેથી થશે। ભગવાન શ્રી જગન્નાથજી, ભગવાન બલભદ્રજી અને માતા સુભદ્રાજીના દિવ્ય રથનું ભવ્ય પૂજન કરીને રથયાત્રા પ્રસ્થાન કરશે। રથયાત્રા દરમિયાન ભજન કીર્તન, હરિનામ સંકીર્તન, ઢોલ નગારા, શંખનાદ અને જયઘોષથી સમગ્ર દમણ ભક્તિમય વાતાવરણમાં રંગાઈ જશે। હજારો શ્રદ્ધાળુઓ ભગવાનના રથને ખેંચી ધન્યતા અનુભવશે। તેમજ માર્ગમાં વિવિધ સ્થળોએ ભક્તો દ્વારા પુષ્પવર્ષા, આરતી તથા ઠંડા પીણા અને પ્રસાદની સેવા કરવામાં આવશે। રથયાત્રાનો માર્ગ શ્રી જલારામ મંદિર, શ્રી સત્યનારાયણ મંદિર, 4 રસ્તા, ટેક્સી સ્ટેન્ડ, બસ સ્ટેન્ડ, એકતા ઉદ્યાન થઈ પુનઃ શ્રી જલારામ મંદિર રહેશે। યાત્રાના સમાપન બાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવશે। આ પ્રસંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નવસારી વિભાગ કાર્યવાહ શ્રી દેવેન્દ્રભાઈ ગાવકર વિશેષ ઉપસ્થિતિ આપશે તથા પૂજ્ય શ્રી સંજય મહારાજ દમણ વિશેષ અતિથિ તરીકે ભક્તોને આશીર્વચન આપશે। રથયાત્રાના સફળ આયોજન માટે વિવિધ વિભાગોમાં મોટી સંખ્યામાં યુવાનો, સ્વયંસેવકો અને સામાજિક કાર્યકરો છેલ્લા ઘણા દિવસોથી સેવા આપી રહ્યા છે। સુરક્ષા, ટ્રાફિક વ્યવસ્થા, સ્વચ્છતા, આરોગ્ય સેવા, મહાપ્રસાદ, માર્ગ સંચાલન, મીડિયા તથા અન્ય તમામ વ્યવસ્થાઓ માટે અલગ અલગ ટીમો કાર્યરત છે, જેથી સમગ્ર કાર્યક્રમ સુવ્યવસ્થિત, સુરક્ષિત અને ભવ્ય રીતે સંપન્ન થઈ શકે। શ્રી જગન્નાથ રથયાત્રા માત્ર ધાર્મિક ઉત્સવ જ નહીં, પરંતુ સામાજિક સમરસતા, સેવા, સંસ્કૃતિ અને રાષ્ટ્રીય એકતાનું પ્રતીક છે। ભગવાન શ્રી જગન્નાથજીનો રથ દરેક સમાજ, દરેક વર્ગ અને દરેક વ્યક્તિને સાથે લઈને આગળ વધવાનો સંદેશો આપે છે। શ્રી જગન્નાથ રથયાત્રા સમિતિ દમણ તરફથી દમણ તથા આસપાસના તમામ હિન્દુ ભાઈ બહેનો, યુવાનો, મહિલાઓ અને બાળકોને પરિવાર સાથે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ભગવાન શ્રી જગન્નાથજીના દિવ્ય દર્શનનો લાભ લેવા તથા આ ભવ્ય ધાર્મિક મહોત્સવને સફળ બનાવવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવે છે। જય જગન્નાથ, જય જગન્નાથ, જય જગન્નાથ, ભારત માતા કી જય। જય જગન્નાથ। દમણમાં છેલ્લા 8 વર્ષથી ધાર્મિક શ્રદ્ધા, સામાજિક એકતા અને ભારતીય સંસ્કૃતિના પ્રતીક રૂપે શ્રી જગન્નાથ ભગવાનની રથયાત્રા આ વર્ષે પણ ભવ્યતા અને દિવ્યતાપૂર્વક ઉજવવામાં આવશે। શ્રી જગન્નાથ રથયાત્રા સમિતિ દ્વારા તારીખ 16 જુલાઈ ગુરુવારના દિને ભગવાન જગન્નાથનાથજીની રથયાત્રાનું આયોજન કરવામાં આવેલું। રથયાત્રાનો પ્રારંભ જલારામ મંદિર ત્રણબત્તી ખાતેથી શરૂ થશે, ત્યારે ભગવાન શ્રી જગન્નાથજી, ભગવાન બલભદ્રજી અને માતા સુભદ્રાજીના ભવ્ય રથનું પૂજન કરી દિવ્ય રથનું પ્રસ્થાન કરવામાં આવશે। રથયાત્રાનો માર્ગ શ્રી જલારામ મંદિરથી સત્યનારાયણ મંદિર, 4 રસ્તા, ટેક્સી સ્ટેન્ડ, બસ સ્ટેન્ડ, એકતા ઉદ્યાન, માસીનો ઘર થઈ પુનઃ જલારામ મંદિર પર રહેશે। રથયાત્રાનું સમાપન બાદ મહાપ્રસાદનું આયોજન રાખવામાં આવ્યું છે। આ રથયાત્રાના રૂટ શું રહેશે ને કેટલા વાગ્યાનું ટાઈમિંગ રહેશે નીકળવાનું? રથયાત્રા સવારે 10 વાગે પ્રસ્થાન થશે અને એમનું માર્ગ છે શ્રી જલારામ મંદિરથી સત્યનારાયણ મંદિર, ત્યાંથી ટેક્સી સ્ટેન્ડથી બસ સ્ટેન્ડથી એકતા ઉદ્યાન થઈ માસીના ઘર પછી પુનઃ જલારામ મંદિર પર પૂરું થશે અને સમાપન પછી, રથયાત્રા સમાપન પછી મહાપ્રસાદ રાખવામાં આવ્યું છે। જલારામ મંદિર પર એક મહાપ્રસાદ રહેશે। મુખ્ય અતિથિ તરીકે, વક્તા તરીકે કોઈનું આયોજન રાખ્યું? રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નવસારી વિભાગના કાર્યવાહ દેવેન્દ્રભાઈ ગાવકરનો મુખ્ય પ્રવાસ રહેશે તે દિવસે અને દમણના શ્રી સંજય મહારાજની મુખ્ય અતિથિ તરીકે એમનું નામ છે અને એ આશીષ વચન આપશે। 8 વર્ષથી થાય છે, આ 9મા વર્ષમાં પ્રવેશથી આવે। કેટલાક સંખ્યામાં જોડાશે લોકો?
દમણમાં દર વર્ષે હજારોની સંખ્યા રહી છે. મહાપ્રસાદના સમયે આપણને ખબર પડે છે કે સંખ્યા ખૂબ જ થઈ જાય છે, એટલે આખું દમણમાં હળીમળીને બધું 6 થી 7 હજારનું આંકડા તો મિનિમમ છે.